बोलो स्वामीनारायण भगवान ने, बोलो स्वामीनारायण भगवान ने, वड़ताल धाम ने, वड़ताल धाम ने, पंचेश्वर दादा ने आभार। आज अहिया पंचेश्वर खाते रात्रिना 10 वाग्या है। स्वामी मैंने पूछता था कि हजू मुको 11 वगैरह तो वांधो नहीं। आज आटला बधा प्रसंग में अने जे कथा महाराजे जे कीधी आपने आदरणीय संत श्री नारायण चरणदास जी एमने पेलू भजन गा पेलो कंकोत्री वालू भजन तमने समझ पड़ी हशे थोड़ी थोड़ी बधाने। आपरा घेर लगन आवे तो केवी कंकोत्रीओ थाय अने भगवान ए भजन में आखो बैठेलो समाज लीन थई गयो। त्यारे हूँ एकलो एकलो जोतो तो के केटलो संतोनो समागम थाय, संतोनी भूमि में આપણે બેસીએ અને આપણા હૃદયનું જે પરિવર્તન થાય એવું કદી બાજુમાં આવતું નથી। આપણે ઘેર ચોતરે બેહીએ તો કશે આજે આની આલી પાડીએ ને કાલે પેલા નાળી પાડીએ, આવું થાય। પણ અહીંયા સંતોની વચ્ચે જ્યારે આદરણીય આપણા જેને આ ભૂમિને ખૂબ બનાવી, હું જ્યારે જ્યારે નવતમ સ્વામીની વાત કરું બહાર, હું વિધાનસભામાં બી મને ઘણા ધારાસભ્યો પૂછે સ્વામી કે તમે પંચેશ્વરમાં શું માંડ્યું છે નવતમ સ્વામીએ, બધા પૂછે। મેં કહ્યું અમારું વનવગડાનું એક જંગલ હતું અને જંગલમાં મંગળ કર્યું છે અમારા નવતમ સ્વામીએ। તો આજે એ સંત શિરોમણી आज जो कोई ने कहवू है ने तो नवतम स्वामी की बीजा कोई ने कही ना सकाय। आ संकेलानी भूमि है, आ तपोवननी भूमि है, आदिवासी समाजनी भूमि है भाई। छोटाउदेपुर जिला में आ हंकेला ने पंचेश्वर ने कोई ओळखतुं नहोतुं भाई। एक भागलू तूटलू मंदिर, हूँ नवो नवो धारासभ्य बन्यो त्यारे एक 4 लोग तई रहे मने मळवा आव्या स्वामी। मने के पीवाना पानी की कोई तकलीफ बहुत है, धारासभ्य साहेब अमोने एक हेन्डपंप मूकी आलो। आज भी हेन्डपंप चालू है, त्यारे मूकेलो त्यारे मंदिरनी अंदर बधा ए पेलो पत्थर है, तई तो हनुमान अड़ियो कारण राम फरता रहे, आवुं बधुं हतुं। जंगल में मंगल अहिया बधा कोई आवा राजी ना रहे अने चैत्री पूनम नो पेड़ो भराय तारे बधा आवे। पण पछी हवे अहिया कोई दिवसे पण चकलुं फरकतुं नहोतुं। एवी भूमिने नवतम स्वामीए आज नंदनवन बनावी छे। नवतम स्वामी माटे आ विस्तारनी प्रजा ताळीओ वधावी जोईए। नवतम स्वामीनी जे पण बोलवी जोईए भाई। हूँ तो एटला माटे एमने वंदन करूं छुं। हूँ धारासभ्य तरीके 25-15 वर्षथी अहींया चूंटाव छुं, पण मारा मनमा जे कल्पना हती के एक वखते आ पत्थर ते वखते मारा मनमा हतुं कोई हरिनो वीरलो पैदा थशे अने आ पांडवोनी भूमि छे एने कोई हारुं करशे। त्यारे आज मने आनंद थाय छे। मारू जे विचारेलुं हतुं ए आज नवतम स्वामीए आज पंचेश्वर दादा ने याद कर्या अने आखा विस्तारमां एनी जाहो जलाली ऊभी थई भाई। तालीओ तो पाडो ने आवुं केवुं ला हे हारुं थाय अरे नवुं थाय तो पाछा आली पाडे जोरथी अने हारुं थाय त्यारे आपणे बोलता नथी। ए बोलवुं पड़े भाई, बोलिए ने बोल वेचावा जोए। आ भूमि ऊपर नवतम स्वामी जेवो मालपुर दीकरो पैदा थयो અને આજે પંચેશ્વરની કાયા પલટ કરી છે। એટલું જ નહીં
આવનારી પેઢી આવતીકાલે જે બધું થવાનું છે, હરિમંદિર, પછી એક્સેલન્સ સ્કૂલ, આ તમને સમજ પડેલા પડે છે કે નથી પડતી? બેઠેલા બધા પેલી બહેનોને પડે છે કે નહીં? આ કેટલી કાયા પલટ આ વિસ્તારની થવા જઈ રહી છે. જે સરકાર ના કરી શકે એ મહાન સંત કરે છે. આ નાની મોટી વાત નથી ભાઈ. અમે ભણ્યા છે ને તો અમને સમજ પડે. હવે જયારે એક્સલન્સ સ્કૂલ લાવવી એ રમત વાત નથી. એ જીતુભાઈ અને કિરણભાઈ ને આપણે આજે તાલીઓથી વધાવવા પડે. આ સંત નવતમ સ્વામીએ જે માણસો હોદે છે ને, જગત પ્રસાદ, ધર્મ પ્રકાશ અને આપણા વેદાંત પ્રકાશ, ગામડે ગામડે જાય બિચારા અને પેલી કંઠી લઈને જાય. સ્વામી કંઠી લઈ જાય, કોઈ બોયનું બંધ કરી દે, કોઈ પહેવા ના દે, કોઈ એને પોણીનો ભાવ ના પૂછે. આવી પરિસ્થિતિ આપણા વિસ્તારના હતી. એનું કારણ આજે બધું બદલાઈ ગયું છે. આજે 3500 લોકો અહીં ભોજન કરે. અહીં કોઈ ચાય નતું પીવડાવતું પેલા ભાઈ, કોઈ ચાય ના પીવડાવે, કોઈ બોલાવે ના. પણ આ સંતોની એમનું કામ ભલું ઉપરવાળો બી કદર કરશે. હવે તો કદર કરો. હમણાં બધી વાત આપણે કરવી જોઈએ. અને મને કહેતા આનંદ થાય, એક ધારાસભ્યના વખતમાં આ કામ થયું છે. હું એમનો બહુ ઋણી છું. કારણ કે આદિવાસી સમાજ, આપણો પટેલ સમાજ, બક્ષીપંથ સમાજ, આના લોકોના મનમાં આજે પરિવર્તન આવ્યું છે. તમને સમજ પડે કે ના પડે? મને તો પડે. પડે છે કે નહીં? આ તો બોલો ને. પેલી બહેનો નથી બોલતી પાછળ, બરાબર ને? તો આવા સંતોનો સમાગમ થાય. નવતમ સ્વામી જેવા આ વિસ્તારના સંત અહીંયા આપણને મહિલા વડતાલથી બધું અહીં લઈ આવ્યા. વડતાલના ભગવાનને બી કાલે બિહારવાના છે. અહીં મંદિર બનવાનું છે. આ મંદિરની અંદર જેટલા બેઠેલા બધા ભાઈઓને મારી હકલ છે, તમારાથી ફૂલની પાખરી જે બને તે. રામચંદ્ર ભગવાન છે ને, પેલો સેતુ બનાવતા હતા તો પેલી ખિસકોલી છે ને, બીજા મોટા મોટા તાજા પથ્થર નાખતા હતા ઊંચકા એવા, પણ પેલી ખિસકોલી એક રેતીનો કણકણ નાખતી હતી. એવું બધા કરજો કાલે. આ બેઠા છે બધાને કહું છું, શરૂઆત મારાથી કરવાનો છું પાછો. એટલે કોઈને એવું ના થાય આવો સલાહ આપવા એવો પાછો કરતો નથી. એટલે મારી સૌને વિનંતી છે, હજુ બધું બોલશો, બોલવાનું ઘણું બધું મન થાય છે, પણ મારે નવતમ સ્વામીને વડતાલથી ભગવાન અહીં લઈ આવ્યા. સ્વામી દ્વારકાથી પેલા ભગવાન આપણે ડાકોર વાળા ભગત બોડાના લાવ્યો હતો ને, એવા સ્વામિનારાયણ અહીંયા નવતમ સ્વામી લાવ્યા. અને તે જંગલમાં મંગલ કરી દીધું. આગળ દેશના વિદેશના લોકો જયારે આ ધરતી પર આવશે સાહેબ, ત્યારે આ સંખેડાની ધરતી ના લોકો આજે જે છે એના કરતા 10 ગણો બદલાવ આવશે એવું મારું મન બોલે છે. આ સંતોના શબ્દો કોઈ દર ખાલી નથી પડતા. એટલે સાચું બોલજો. જેની પાછા બોલો તે પાછા પાડી બી બતાવજો. એટલે આજે એક્સેલન્સ સ્કૂલ કાલે મને વાત કરી સ્વામીજીએ, આપણે આવું લાવવું છે. સરકારે પણ મંજૂરી આપી દીધી. અમારી ભૂપેન્દ્રભાઈની સરકાર, શિક્ષણ મંત્રી કાલે આવવાના છે. એટલે બીજું બધું માગીશું કાલે. પણ આજે તો આટલી જ વાત કરીશ. નવતમ સ્વામીને ફરીથી આપણે તાલીઓથી વધાવીએ. આ જંગલમાં મંગલ કરવા બદલ એમને સંતોની એમને હજુ ખૂબ આગળ લઈ જાય
હજુ આદિવાસીઓનું ભલું કરે, આપણા સમાજનું ભલું કરે, બધાનું ભલું કરે એવા આશીર્વાદ સાથે મારી વાતને વિરામ આપું છું. બોલો જય સ્વામિનારાયણ.